ટ્રેક્ટર ચોરી તથા ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ ચોરીના 2 ઇન્ડિકેટ ગુનામાં ચોરી કરનાર આરોપીઓની ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ જેની કુલ કિંમત ₹6,10,000ની મત્તા સાથે સચિન પોલીસે 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર સાહેબસિંહ સુરતના અને સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાને અટકાવવા તેમજ મોબાઈલ ચોરીના તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર સાહેબને તથા નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબની માર્ગદર્શન હેઠળ ચોરીના ગુનામાં અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી અને આરોપીઓ આઇસોલેશન જાહેર રોડ પરથી પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ એક બ્લુ કલરનું DI 740 HDM સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર જેની કિંમત ₹6 લાખ છે તથા કિર્લોસ્કર કંપનીનો ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ જેની કિંમત 10,000 મળીને કુલ ₹6,10,000ની મત્તાનો માલ પોલીસે કબજે કરી સચિન પોલીસ સ્ટેશને વાહન ચોરીના તથા પાણીની ટ્રોલી પંપ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ડિટેક્ટ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવી અને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.